છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ₹1.80 કરોડના રોડ અને સ્લેબ ડ્રેનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીક વાવ ગામથી ઈટવાડા નવીનગરી સુધી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં ₹1.80 કરોડના ખર્ચે બનનાર રોડ અને સ્લેબ ડ્રેનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારે સાંસદ અને ધારાસભ્ય સાથે પાવીજેતપુરના લોકલાડીલા અને સેવાલક્ષી ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહ, જિલ્લા પંચાયત સભ્ય ઉમેશભાઈ, તાલુકા પ્રમુખ મુકેશ, વાવ સરપંચ અને આગેવાનો હાજર રહ્યા હતા। જ્યારે 50 લાખના ખર્ચે શંકર ટેકરી અને કબ્રસ્તાનને જોડતા આરસીસી રસ્તાનું પણ ખાતમુહૂર્ત સાંસદ ધારાસભ્ય શંકર ટેકરીના મહારાજશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ત્યારે પાવીજેતપુરના ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહ તથા આગેવાનો અને મુસ્લિમ સમાજના વડીલો અને સૌએ સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે જેતપુર તાલુકાના વાવ, તારાપુર અને જેતપુર એટલે હાઈવેથી શંકર ટેકરી જે મંદિર છે, સ્કૂલ છે, ત્યાં જતો એક રસ્તાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ રસ્તો અંદાજિત 50 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે અને અહીંયા આવતા વિદ્યાર્થીઓ અને મંદિરને દર્શનાર્થીઓને આનો લાભ મળવાનો છે। ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિકાસલક્ષી યોજનાઓ છે એમાં માન્ય ધારાસભ્યશ્રીની રજૂઆતને ધ્યાને લઈ આ રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે એનું આજે ભૂમિપૂજન। આજે વાવ મુકામે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા રસ્તાઓનું ખૂબ મોટા પ્રમાણમાં નેટવર્ક છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે બિછાઈ રહ્યું છે ત્યારે તે અંતર્ગત જેતપુર ઈટવાડા વાવ ગામને જોડતા રીસર્ફેસિંગ રસ્તા અને 3 ગાળાના મિની પુલનું જેની રકમ 1.78 કરોડ ઉપરાંતની એનું ખાતમુહૂર્ત અમારા લોકપ્રિય સાંસદ આદરણીય જશુભાઈ રાઠવા સાહેબના હસ્તે કરવામાં આવ્યું। આજે 3 જેટલા કામોનું